લાલ લાલ ગરબો માનો ગેરધારી રે એ ગરબો મારે ઈયા માતને વાલો હોરા લાલ લાલ ગરબો માનો ગેરધારી રે દર વર્ષે નોરતામાં હું આપણા ગામમાં ગરબા ગાઉં છું. રાજુ બાપા દર વખતે મને બહુ કરે છે, પણ વર્ષે કઈ એનાય બજેટ થોડા હોય. આ ફેરે રાજુ બાપા ને કઈ જ દેવું છે કે જો મારે ઓફરું છે બધેથી, પણ તો ગામના સો એટલે પેલો હક તમારો. લાખ રૂપિયાના પોહાલ નથી, 2 થી 2.5 લાખ રૂપિયા હોય તો મારે આ ગામમાં ગરબા ગાવા, નકર ઘણી ઓફર પડી છે. એ ગરબે માને રાજુ બાપા કેમ છો? મજામાં? અરે મજા. તને કેમ છે બીજું? અને બહુ સારું છે ને. પછી 3 દિવસથી આટા મારતી હતી, તમે ભેગા થયો કે મેં કીધું કે રાજુ બાપા પાસે જઈ અને એને કહી આવો કે ભાઈ એની રીતે વ્યવસ્થા કરે. એ તારી વાત સાચી છે બીજું, પણ તને તો ખબર છે ને આ મંદુ માહોલ છે અને હાવ ફાળાનું મંદુ છે. જો બજેટ પૂરું થશે ને તો નોરતા કરવા છે, નહીતર માંડી વાળું છે. હા પણ બીજું એક વાત તને કહું, ખોટું ન લગાડતી. શું તું કલાકાર છો બરાબર, પણ કોઈ પ્રકારે તું નથી લાગતી કલાકાર. આવી હાવ હલકા માયલી સાડી પહેરવાની. અરે ગાયક કલાકાર તો કેવા મોંઘા કપડા પહેરે. એ ગાયક કલાકાર મોંઘા બજેટમાં જાય, મોંઘા પહેરે. તમે મને બજેટ કેટલું આપો છો? લાખ રૂપિયા ને. તો લાખ રૂપિયામાં શું આવે હે? બાકી 5 લાખનું બજેટ કરી દે તો 2 લાખની સાડી પહેરીને આવું. અમને એટલો સેન્સ છે, અમારામાં સેન્સ છે, પણ બજેટ તમારું નથી એટલે પછી અમે નોર્મલ કપડા પહેરીએ. એટલે કશો વાંધો નહીં કપડાનું. પણ હું શું કહું છું, દર વર્ષે તમારા કેવા મુજબ હું ગરબા ગાવા આવું છું બરોબર, પણ આ વખતે એવું નહીં બને. એનું કારણ છે મોંઘવારી વધતી જાય છે તો બજેટ વધતું જાય છે, મારું નામ મોટું થતું જાય છે, એમ મને ઓફર આવતી જાય છે. આ વખતે કેટલી ઓફર આવી, ગયા વખતે કેટલી આવી, પણ મેં એકેય ઓફરને એક્સેપ્ટ ન કરી. આ વખતે એક્સેપ્ટ કરવાની છે. જો 4 લાખની ઓફરો છે, પણ મેં હજી હા કીધું નથી. શું કામ? હું આ ગામની છું, મારી ફરજ છે કે આપણા ગામમાં મારે આ ધાર્મિક કામમાં ભાગ લેવો જોઈએ. પણ દર વખતેની જેમ લાખ રૂપિયામાં નહીં, ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા હોય તો હું આ ગામમાં ગરબા ગાઈશ, નકર પછી હું બીજાની ઓફરને એક્સેપ્ટ કરી લઈશ. બોલી લીધું તે? જો તને ચોખ્ખા શબ્દોમાં કહું છું, આ વખતે મારું બજેટ છે ને, અને તારે અમારા ગરબા ગાવા હોય તો લાખ રૂપિયાનું બજેટ છે. બોલ શું વિચાર્યું તે? ના, આ વખતે મને લાખ રૂપિયામાં નથી પોસાય એમ. 3 લાખ રૂપિયા નીચે નથી પોસાય એમ. પછી નામ પ્રમાણે બજેટ તો થાય ને, મારું નામ કેટલું મોટું. ખાલી આમ બોલો વેજાડી એટલે ખાલી આ ગૂગલ યુટ્યુબ માં મારા કેવડા પ્રોગ્રામો આવે છે, લાઈવ પ્રોગ્રામો આવે છે. કરો, ગમે ને ફોન કરો, ગમે એની પાસે ભરામણ કરો, હું કોઈની માન નહીં રાખું. તમે કદાચ ગમે એની પાસે ફોન કરીને કયો કે આને કયો સમજી જાય, હું નહીં સમજુ એટલે નહીં સમજુ. કરો, ફોન કરો ને કરો, હું વાત જ નહીં કરું કોઈ સાથે. હાલો યશુભાઈ. હા રાજુભાઈ બોલું છું. હવે છે ને આપણે નોરતામાં એક સારી સિંગર જોઈશી. લાખ રૂપિયાનું બજેટ છે. એક કામ કરો, એકાદી સિંગર આપો મને. હો હા આપો છો, જવાબ આપો છો 5 મિનિટમાં. હા ભલે. હો ભલે. બીજું તું જા, સારો પ્રોગ્રામ મળે ને તો તું ગોતી લે, મને મળી જશે. રાજુ બાપા, હું આ ગામની છું, તમારા ગામની કલાકાર છું, તો તમારે પછી ઈસુભાઈ ને એને બધાને ફોન કરીને સિંગર ગોતવાની ક્યાં જરૂર છે? હું છું ને, મારી ફરજ બને કે આ ગામમાં મારે ગાવું જોઈએ. વાંધો નહીં, કશું વાંધો નહીં. તમારું માન રાખી લઉં છું. લાખ રૂપિયામાં હું આવી જઈશ. ભલે, કાઈ વાંધો નહીં. હે ને? હા, તારું નામ લખી લઉં છું બુકમાં. પ્રેક્ટિસ કેદી ચાલુ કરીએ છીએ? પ્રેક્ટિસ હવે હજી એક સિંગર જેસમાં જોશે, એ મળી જાય પછી એક કોરસ વાળી ગોતી લો અને પછી પ્રેક્ટિસ ચાલુ કરી છે. સારો, મારા લાયક ગોતજો એટલે કે મારી સાથે ગાઈ શકે મારી પેરમાં એવો. ભલે. હે ને? હા. પછી મને ફોન કરીને કહેજો. હે ને?
5 લાખ રૂપિયા બજેટ જોતું હતું, લાખ રૂપિયામાં માની ગઈ. ઓકે રાજુ બાપા હારું અરે આનંદ આનંદ, હું મોટર લીધી? એ ના બાપા ના મારી નથી. આ મારી હારે ઓલા મંજીરા વાળા તબલા વાળા બે કામ નથી કરતા. એ બે ગાડીઓ છે. મંજીરા વાળા તબલા વાળા ભેગા થઈ ગયા કે મારી ગાડીમાં તો હોય. મંજીરા વાળા જોઈ ગયો, તબલા વાળો મૂકતો ગયો. મન કે પાછો ગાભો મારી દેજે. બહુ સારું. જમાનો બદલી ગયો છે. પેલા છે ને ગાવા વાળા આગળ ગાડીઓ હતી અને અત્યારે ઊંધું થઈ ગયું. વગાડવા વાળા પાસે ગાડીઓ અને ગાવા વાળા હાલીને આવે. પણ કઈ વાંધો નહીં, સમય સમય નું કામ કરે. બધાયનો સમય આવે ને. એ વાતે હાસી. શું છે બાકી આ વખતે નોરતામાં તારે કેમ છે પ્રોગ્રામ? મારે તો પ્રોગ્રામ છે જ તારીખો, પણ પેલો ચાન્સ તો તમને ખબર આપણા ગામને જ આપું છું. તો હું શું કઉ છું, આજ પેલા આપણા ગામનો પ્લાનિંગ શું છે નવરાત્રી નો બધોય? તારે પ્રોગ્રામ છે તો પછી પ્લાનિંગ નું શું હોય બીજું? હા પણ હું થયો તારે પ્રોગ્રામ છે ને? અરે પણ એમ નથી કેતો, અહીંયા તો આવો તમે પાછા ભાગી જલ્દી જાવ. કા પણ હવે મારે તારીખ તો હજી મેં વેટિંગ માં રાખી છે ની. આ તો કન્ફર્મ થાય ને પછી આ પાડીશ. કન્ફર્મ નથી થયું? ના હજી નથી થયું. અને તમને ખબર તો હે કે 50,000 થી હું સ્ટાર્ટિંગ કરું છું. મોંઘું પડે મોંઘું. તમે અહીંયા તો આવો, ભાગી પાછા જલ્દી જાવ. હજી એને મેં તારીખ નથી જ આપી. એટલે આપડા કઈ હોય તો મને કયો, પછી હું કઈ કરું પ્લસ માઇનસ એનું. તારે આપણા ગામની ગરબી છે, એમાં આવું હોય તો બજેટ બોલ તો તને સિલેક્ટ કરી લઉં. મારે તો સિલેક્ટ કરવાનું કામ છે, ગાવાનું કામ નથી. પણ રાજુ બાપા તમને મારા નામની ખબર છે ને મારા કામની ખબર છે. ખાલી મારું નામ પડે ને ઓલા લાઈન થઈ ગઈ હોય નીચે બધાયની, ડિસ્કો કરવા માંડે. ડિસ્કામાં તો હાલતા તું તબલા વાળા એ બાજી પડ, હાલતા તું બેંજા વાળા એ બાજી પડ. હવે કાંઈ વાંધો નહીં, હાલશે બધું, પણ તારું બજેટ બોલ. બજેટ એટલે જો આ તમે ઘરના છો ને બરાબર, એટલે 50,000 લઈ લઈશ. ઓલી ફેરે 50 પાતા, આજ ફેરે 50 લઈ લે. બાકી તમને ખબર લાખ તો ઉભા તો રહ્યો, પણ ઉભા તો રહ્યો. મોંઘું પડે. થોડું તમારું ને મારું બેયનું રે 45. કાઈ બોલતા નહીં, હું આવી જાઉં. 45 ફાઇનલ. સમજો, તારે આપણી ગરબીમાં ગરબા ગાવા આવવું હોય ને તો 10,000 રૂપિયા બજેટ છે. 10,000 રૂપિયા? આ જો તમે 50 માં ફાઇનલ કરી દો ને તો હું કોઈ તારીખ જ ન આપો. 50 ફાઇનલ. નો પોહાય. પણ અહીંયા તો આવો. અને ગાવા દે. અરે પણ અહીંયા તો આવો. હા મહાન ખેચાણા. 50 નહીં, તમારું ને મારું બેયનું રે 45 ફાઇનલ. હા પાડો ખાલી, એટલે વાત પૂરી. જો આપણી ગરબીમાં તારે ગરબા ગાવા આવવું હોય તો તને છે ને રાજી થઈ અને 11,000 રૂપિયા દઈશ. 11,000? કાઈ વાંધો નહીં, બીજાને કહી દે. પણ હું આ ગામનો છું ને, આ તમારું માન રાખીને 11,000 રૂપિયા લઈ લઉં છું, પણ કોઈને વાત ન કરતા. પાકું ને? ફાઇનલ ને? હા પાકું, ડન. 11 માં ફાઇનલ. 51 જોતા તાને. હા હા મંડપ વાળા બોલો. હા આ વખતે છે ને વરસાદ નું થોડુંક છે ને, તમે વોટરપ્રૂફ મંડપ નાખી દો. અને એનું બજેટ મને મોકલ મોબાઈલ માં. મોકલવું જ પડે ને, બજેટ નો જાજા લોચા છે તમારા બધાયના. હા જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. જય શ્રી કૃષ્ણ. આમાં તું વાહે આવીને ઊભી રહી જાસ ને તો દેખાતી નથી. સો એવડી મોટી ને. સાચી વાત છે. હું આ વખતે તો નવરાત્રી રોનક તો કઈ જોરદાર લાગે છે. અરે કઈ ઘટે જ નહીં, એવડો મોટો તો મંડપ નાખ્યો છે. અને આમ જો ડિસ્કો દાંડિયા ને તબા તબી. ગામમાં પોલીસ ચોકીએ જઈને કહી આવ્યો કે કલાક એક મોડું થઈ જાય ને તો મહેરબાની કરીને અમને બંધ ન કરાવતા. વાહ શું વાત છે. તો આ વખતે કોરસમાં મને બોલાવવાની કે નહીં? તને જ બોલાવું ને બટા. તને ખબર છે આટલા વર્ષથી હું ગરબી કરું છું, કોરસમાં તારી જગ્યાએ બીજું કોઈ આવ્યું? ના રે ના. અને તારું બધું કોરસ છે ને માપે હોય છે, અને બીજી ને કોરસ માં બોલાવી ને તો ઓલા ગાવા વાળા બંધ ન થાય ને એ પેલા કોરસ ચાલુ કરતી. એમ કે સિંગર થઈ જાય આપણે એમ. મારા તને હજી એવી આશા છે? મને આશા તો હોય ને, ક્યાં ઉત્યા નાના પગથિયે આગળ તો વધવું પડે ને. નહીં વધ બટા, નહીં વધ. કેમ કે તને કોરસ માં હજી ટપા નથી પડતા તો ગાવામાં ટપા ક્યાંથી પડે? કઈ વાંધો નહીં, પણ તું અમારા ગામની દીકરી છો ને એટલે તને પેલા ચાન્સ દઉં, અને કોરસ નું કામ તારું બરોબર છે.
હો હા, હા. હા કાલથી પ્રેક્ટિસ ચાલુ કરીશી હા સવારમાં 9 વાગે આવી જાજે મારા ફરિયામાં 9 વાગે હા કાઈ વાંધો નહીં. પણ એક પ્રોબ્લેમ છે. બોલ ને આ તમે સોલ્વ તો કરી દેવું ને? અરે કરી જ દઉં ને બેટા તને પ્રોબ્લેમ થાય તો મને જરાય પોહાય જ નહીં જો ઓલી બિજલાડી ને મીઠલો ગાવામાં આવશે ને તો મારે નથી રહેવું. કેમ કે ઈ હોય ને તો હું મારું 100% પરફોર્મન્સ હું આપી જ નથી શકતી બોલો. સારું કાંઈ વાંધો નહીં કેમ કે ઈ બેને મેં બુક કરી લીધા છે તું જા હું બીજાને ગોતી લઉં છું એવું કર્યું? તો રાજુ બાપા હું તો ખાલી મજાક કરતી હતી. આપણે આટલા વર્ષનો સંબંધ હોય અને હું આ આવડી નાનકડી વાત માટે થઈને હું ના પાડતું. હું તો પહેલા આવીશ પહેલા. એમ ને હા સારું તો સવારમાં આવી જાજે હો હા હા જા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગાવા વાળાને પાવર નથી એટલો તો કોરસ વાળાને પાવર છે આ પાવર શેનો હોય છે એ કાઈ ખબર નથી પડતી હાલો હાલો માય ટેસ્ટિંગ 1 2 3 હાલો જી આવ્યો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અરે છોકરી ન્યા નો બેહાય આ નીચે બેહી જા ઈ કલાકારની જગ્યા છે કોઈ કલાકાર જ છો રાજુ બાપા. અરે તને તો કોઈ જાતનો સેન્સ નથી અને તું આવી હાડી પહેરીને આવસ તને 1000 વાર કીધું છે કે તું કોરસમાં કામ કરે છે કલાકારની થોડીક રિસ્પેક્ટ કરાય 5000 વાળી સાડી પહેરીને તું આવ ઓલી કલાકાર 2000 વાળી પહેરીને આવે પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય કે આમાં સિંગર કોણ છે થઈ છે રાજુ બાપા. કાલથી હું છે ને આવી ભરેલી 5000 વાળી સાડી નહીં પહેરી આવું 500 રૂપિયા વાળી પહેરી આવીશ હો. બેસી જા વાહે પડ્યું છે સ્પીકર ઓરી બેસ કેમ છો રાજુ બાપા? હા હા સારું સારું બેસ કેમ હજી કોઈ આવ્યો નથી બીજા? આવે છે એક લેડીઝ કલાકાર આવે છે પછી છે ને ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ ચાલુ કરી હા સારું સારું ચાલો. સ્પીકર જરાક જોઈ લે હાલો એટલે ઈ લેડીઝ કલાકાર આવે પછી જ મુહૂર્ત ચાલુ થાય આપણું. હા હાલો 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 રેડી ઓકે હાલો આ વખતે છે ને આયોજનમાં કઈ ઘટતું જ નથી તમે એમ કેશો કે જમાવટ પડી ગઈ ઈ બધી વાત સાચી પણ તમે છે ને ચાલુ પ્રોગ્રામ થઈ જાય ને પ્રેક્ટિસ એટલે તમે ખાલી છે ને વચમાં થોડો થોડો ઠંડો મગાવી દેજો. એ ઉભો થા એ બેસ થોડી કલાકારની રિસ્પેક્ટ કરાય કેમ છો? મજામાં? મજામાં. તમે મજામાં છો ભાઈ? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. કેમ છો રાજુ બાપા? અરે આનંદ જો તારી રાહત જોઉં છું બધી તૈયારી થઈ ગઈ છે? બધું તૈયાર છે આ પ્રેક્ટિસ ચાલુ કરી દઈ પછી એ નોરતાની મજા કરી આ લોકો તો વેલા આવી ગયા છે ને? હા ચા પાણી પીધા? ઠંડુ પીધું? ઠંડુ મંગાવો. તમને છે ને ખબર જ નથી તમે શું છો કલાકાર કોઈ દિવસ ઠંડુ ન પીએ તમારું ગળું પકડાઈ જાય બધાની તાસીર બરોબર ન હોય. સારું એકવાર ચાલુ કરો પછી કઈક વિચારું છું આ સાઉન્ડ સિસ્ટમ ચેક કર લે હાલો મારા માટે છે ને પેલું બુક કોલ્ડ ડ્રિંક્સ મંગાવજો હે કે? હા અને મારા માટે કોલ્ડ કોફી વિથ ચોકલેટ. અહીં આવી જા હું તો જ્યુસ પીસ છેલે. મારા પૈસા પડી ગયા એમાં શું છે રિક્ષા વાળાએ છોટા લાટાને એટલે પડી ગયા છે. ઊભી થઈ જા હજી બેઠી છે. આ તો તમે અહીં ગાટલું નાખ્યું હોત તો શું વિચાર? સાચી વાત છે એને પાછળ મોકલો પાછળ બેસા. અહીં છે આ તો કોરસમાં છો કોરસ વાળાને પાછળ ઊભું રહેવાનું ને કલાકારની પાછળ ગાવાનું આને એટલો સેન્સ નથી. મને બધી સેન્સ છે હો. તમે બાદશો કે ગાવાનું ચાલુ કરશો આને કહી દેજો અમે લોકો ગાઈએ ને વચ્ચે વચ્ચે ઘોકાનો મારે. હા. એને બહુ ટેવ છે. ચાલુ કરો હાલો રિહર્સલ ચાલુ કરીએ. હા
અવાજ થોડો મારો જેઠ જેવો કેમ નીકળે છે? સાઉન્ડમાં તકલીફ છે? એ તારામાં વાંધો છે બધોય. ભલે પછી મને નો કહેતા તમારા સાઉન્ડમાં તકલીફ છે, મારામાં નથી. થોડોક મારો જેન્ટ્સ જેવો અવાજ નીકળશે. ચાલો રિહર્સલ કરીએ. હા. બોલો અંબાજી માત કી જય ચામુંડા માત કી જય પાવાગઢ વાળા કાળિકા માત કી જય નવદુર્ગા માત કી જય સાકણપુર વાળા બહુચરાજી માતાજી કી જય. સ્ટાર્ટિંગ તારે નથી કરવાનું. તું ચાલુ કર, મુરત કર, છંદ ઉપાડ. दुख को दूर कर सुख भरपूर कर आस बोला कर दास जाने जल को हित दे कुटुंब को हित दे जंग में जीत दे माँ भवानी जगी रे जंग में जीत दे माँ भवानी एकांनो काली मोरारी मोही रे घना मोहे रोई गो हो 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 એવી સારા પારની રે માત મરાતની ઈરે મોરળી ક્યારે રાગી. એક મિનિટ. અમિતાભભાઈ નો ફોન. હાલો, અમિતાભ બચ્ચન. હા, અમિતાભ બચ્ચન ભાઈ કેમ છો? હા, કાલે રાતે ને ફોન કર્યો તો પણ તમે ઉપાડ્યો નહીં હોય. હવે સાંભળો, હવે રાતમાં એવું હતું કે આ વખતે આપણે ગરબીમાં છે ને તમને સેલિબ્રિટીમાં બોલાવા છે, એટલે બધા હાગમતા આવી જાજો. હા, અને જો જયા ભાભીને કહી દેજો, પછી અહીં આવે છે ને તો ફોટા છોકરા પાડવા હાટુ બાજુમાં ઉભા રહે છોકરા બાયું તો છે ને વળકા ભરીએ છે ને જેમ ફાવે એમ વર્તન કરે છે. પછી છે ને ઓલા સોશિયલ મીડિયા વાળા વિડીયો શૂટિંગ ઉતારી અને બધે વાયરલ કરી દે છે. પછી અમારા ગામનું નામ ખરાબ થાય ને. હા, વેલા હાર આવી જાજો અને ખાવાનું આપણે કરે છે તમારે. હા, અમિતાભ બચ્ચન નો પરિવાર આખું ઘર આવવાનું છે. તો આપણા ગામનું નામ કેવડું મોટું. હાલો રિહર્સલ ચાલુ કરી. હા, ચાલુ કરો. આયો રે આયો મારા તરીના રૂડા દીન દો મારી તારો આકાર મારી તારો આધાર. બંધ કરો. આ ચાલમાં આવું કરે ને નો થાય તો મારું ગીત નો બદલાવે. હા, રિહર્સલ કહેવાય અને અત્યારે આનો જ ક્રેઝ છે. તું એક કડી ગાઈ લે, આ બદલાવે ને એટલે થોડુંક ડિફરન્સ દેખાય, પબ્લિક ને મજા આવે. પણ એને કયો ઈ નહીં સુર નહીં ઈ નહીં સંગીત ની કડી ગાય. આ તો જાતા હોય ગાડામાં પછી સીધા સાયકલ માં બેહી જવાની વાત છે. આ થોડીક પ્રેક્ટિસ માં આવો જ હોય. વાઈસ તમારે રીલ વાઈસ. હા, બોલો ધમાભાઈ. તમે શેરી વાળા ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર દેવલ. હાય રે માં હેમા માલી નો ઘરવાળો. હા, અરે બાપા. હા, આપો એને આપો. એનો માણસ છે. ડાયરેક્ટ ફોન માં વાત ન કરે. રાજુભાઈ નો ફોન છે એમ કહી દો. હા, કેમ છો તમારા બાપા? હારું. સની ને બોબી હા, બોબી ને ઈશાન બધા કેમ મજામાં? ઈશાન તાવ આવે છે. હેમાબેન હા, એ વોકિંગ માં ગયા છે કા? હા, સવારમાં વોકિંગ માં વયા જાય ખબર છે એમ તો મને. ઈશાન તાવ આવે છે. દવા લેવડાવી લેજો કોક ડોક્ટર આગળથી. નહીતર જો તમારા ઘરની વાહે ઓલો ડોક્ટર છે ને એ 50 રૂપિયા લે છે, એને દેખાડી આવજો. અત્યારે વાહરા છે, મને તાવ આવી ગયો તો. હવે સાંભળો,
વાતમાં એમ છે કે આપણે નોરતા કર્યા છે, આ વખતે ગરબી ગોઠવી છે, તો તમારે બધાને આવવાનું છે સેલિબ્રિટીમાં. હા પાયરી બધાય, હા બધાય. સની, હા બોબી ઈશાઈ આવશે ને? બોબીને મજા નથી. કઈ વાત ઈશા ઈશા હા પાયરી આવશે. અને એમાં ભાભી એની આ પાયરી. ઈશા ઓલો ડિસ્કો કરશે. હવે સાંભળો, તમે બધા આવી જાજો વેલા હાર, અને સાંભળો વેલા આવજો, કેમ કે એમાં ભાભીને છે ને ઓલો નૃત્ય ડાન્સ બહુ આવડે છે ને, નવદુર્ગા આરાધ્યનું, તે એના હાથે જ આપણે ઓપનિંગ કરાવવું છે. પેલા માતાજીની આરતીનો નૃત્ય કરી લે ને પછી આપણે ગરબી ચાલુ કરી દેવું. તમને તો એક ખુરશી દઈ દેવું, તમારું શરીર હવે કામ નથી કરતું ખબર છે, જોઉં ઘણી વાર ફોનમાં, પણ હિંમત રાખજો. અને સાંભળો, હવે અમારા ગામ વાળા બધા એમ કે છે કે ઈશાન નો લઈ આવતા. ધૂમ મસાલે કરે છે કઈ? કેમ? ધૂમ મસાલે. હા, ઈ પછી જો ને સ્ટેજ ઉપર ચડાવીને એટલે ઈ ઓલું ધૂમ મચાલે નું ચાલુ કરે. અને અમારા ગામમાં છે ને બધા આબરૂદાર ના દીકરા ને અડધા છે બેવડા, એટલે આ સ્ટેજ ઉપર ધૂમ મચાવે, ઓલા નીચે ધૂમ મચાવે, ખોટો ડખો થાય ને મારી ગરબી બગડે. હા, એટલે એ બેન ને નો લઈ આવતા. કઈ વાંધો નહીં, એને પેરામણી દઈ દઈશ તમ તારે, થાળી પડી છે મારી પાસે. બીજા કેનું? સની નું સ્વાગત કરશું કેમ? હા, અને હા, અમારા ગામ વાળા બધા તમારા મોટા દીકરા સની ના બહુ હશે. હા, એટલે એને લઈ આવજો. અને અમારે છે ને ગામમાં ચોરામાં જ છે ગરબી, અને ત્યાં જૂની ડંકી છે, એ ખાલી ડંકી ઉપાડી લે હે ને એટલે ગામને મજા આવી જાય. હા, વેલા હાર વઈ આવજો. અને પાછા ગામના પાદર ઉતરો એટલે ફોન કરજો, એટલે એકાદો છોકરો ટ્રેક્ટર લઈને તેડી જાય. હા ભલે. હા હા, એ તમે કેવાય એને ગુડ મોર્નિંગ કીધું છેલ્લે પેલે. રિહર્સલ તો આપણે થઈ ગઈ ને? હા, રિહર્સલ થઈ ગઈ. હા, અને હવે જો રિહર્સલ બધું બરોબર છે, થોડી ઘણી ભૂલ થાય છે, 2-3 દી થાય ને એટલે સુધારો થઈ જાય, પણ લુગડા બધા હારા પહેરીને આવજો. જોરાજે બાપા, આવડા મોટા કલાકાર આવવાના છે બરોબર, અને અમારી પાસે એટલી કેપેસિટી નથી, કેમ કે અમને તમે એવડા બજેટ નથી દીધા. પણ લાખ રૂપિયામાં 50,000 એડવાન્સ તમે અત્યારે દઈ દો ને, હારા કપડા પહેરી આવી. અમારી વાત નો વધે કઈ નહીં, પણ કલાકાર પાસે અમારી ક્રેડિટ ગણાય. તહેવારે જો તમે અડધું પેમેન્ટ અત્યારે આપી દો ને, તો પછી અમે કઈક અમારી વ્યવસ્થા કરી રાખીએ ની બાને. રાજુ બાપા, મારી પાસે હાડીઓ તો ઘણી બધી પડી, પણ બધી જૂની છે. હવે ઈ મોટા મોટા સેલિબ્રિટી આવે અને હું જૂની હાડી પહેરું તો કેવું લાગે? તો મને થોડુંક એડવાન્સ તો દેજો જો. તમે બધાએ બોલી લીધું? તમારે બધાને ઉપાડ જોઈશે. આમ જો ચોખા શબ્દોમાં કહી દઉં છું, અંબાલાલે જાહેરાત કરી દીધી છે નોરતામાં વરસાદ છે. જો નોરતામાં વરસાદ હશે ને તો ઉપાડ તો એક બાજુ રહ્યું, મૂળ પેમેન્ટ નહીં આપવામાં આવે. કા વરસાદ આવશે તો આ બધું ભીનું હાંકેલા હે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાળી. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય ગણેશ મિત્રો, હું છું કાંચા ચુમનપુત્રા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્યો ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.